તો અમદાવાદમાં ઓએનજીસીમાં નોકરીના નામે કૌભાંડનો મામલો ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડામાંથી ઠગ ગૌતમ સોલંકીને ઝડપી પાડ્યો। ઓએનજીસીમાં ભરતીની ખોટી જાહેરાત આપી છેતરપિંડી આચરી હતી। આરોપીએ અત્યાર સુધી 50 જેટલા યુવકો સાથે છેતરપિંડી કરી છે। નકલી ઓફર લેટર, આઈ કાર્ડ, પગાર સ્લીપ આપતો હતો આરોપીએ યુવાનો પાસેથી ફી પેટે અત્યાર સુધીમાં 20 થી 25 લાખ ખંખેર્યા છે। હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે। આ જે હાલ આરોપી જે પકડાયા છે જેમના વિરુદ્ધ બનાવટી આઈ કાર્ડ, બનાવટી પ્રમાણપત્રો અને નોકરી આપવાના બહાને 50 જેટલા યુવકોને આ પ્રકારનો લોભ લાલચ આપી અને એમની સાથે ચીટિંગ જે કરેલું છે એ ગુનાના આરોપી પકડાયા છે। આરોપીનું નામ છે ગૌતમ ભલાભાઈ સોલંકી, જે ચાંદખેડા ગામના વતની છે અને મૂળ વતની લીમલી સુરેન્દ્રનગરના છે। આ અરજી આપ્યા બાદ એણે ખોટા એક પ્રકારના ઇન્ટરવ્યૂ પણ લીધા। ત્યારબાદ એ પગાર આપશે અને 1 મહિનાની તાલીમ રહેશે। આ પ્રકારની એમણે જે પ્રકારની લાલચ આપી એટલે 50 જેટલા યુવકો એમની સાથે જોડાયા અને શરૂઆતમાં એમની પાસેથી એણે અલગ અલગ રીતે ભરતી પ્રક્રિયાના જે ફીસના પેટે 20 થી 25 લાખ રૂપિયાનું એણે બધાની પાસેથી મેળવેલા છે। ઓએનજીસીમાં ભરતીના નામે ફરી એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા એક શખ્સ દ્વારા એક યુવક દ્વારા નકલી ઓફર લેટર, આઈ કાર્ડ અને પગાર સ્લીપ આપીને આરોપી છેતરપિંડી કરતો હતો। ત્યારે ફી પેટે અત્યાર સુધીમાં 20 થી 25 લાખ રૂપિયા ખંખેર્યા હોવાની તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેને 3 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે। ઓએનજીસીમાં નોકરીના નામે કૌભાંડ કરવામાં આવ્યું છે।